નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। પાટણ શહેરના સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન માટે આવેલા પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના 4 સભ્યો અને અન્ય પરિવારના 3 સભ્યો સહિત કુલ 7 લોકોના પાણીમાં ગરકાવ થયા હોવાની ઘટના સર્જાઈ હતી। તો સરસ્વતી નદીના બેરેજમાં ડૂબેલા 7 પૈકી 4 લોકોના મોત થયા છે, જ્યારે તરવૈયાઓ દ્વારા 3ને બચાવી લેવામાં આવ્યા હતા। ત્યારબાદ તેઓને જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તો ગણેશજીનું 5મા દિવસનું વિસર્જન કરવા માટે પાટણના પરિવારો સરસ્વતી નદી ખાતે પહોંચ્યા હતા। ત્યાં પર સરસ્વતી નદીના બેરેજમાં પરિવારના ડૂબતા બાળકને બચાવવા અન્ય 6 લોકો કૂદી પડ્યા હતા। તો પરિણામે સાથે પરિવારજનો પણ ડૂબ્યા હતા। તો આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે, જ્યારે આ ઘટનામાં એક જ પરિવારના માતા, 2 પુત્ર અને મામાએ જીવ ગુમાવ્યો છે। તો ત્યારે ઘટના વિશે વાત કરવામાં આવે તો તથા સમગ્ર પાટણમાં શોકમય વાતાવરણ બની ગયું છે। જી આ મિત્રો, અત્યારની આ દુઃખદ ખબર મળી છે, ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।